મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે ગત મોડી રાત્રે 2 મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો। કાંટીદરા ગામે રહેતા વિનોદ વસાવા અને બાબુ વસાવાના મકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બંને મકાનો આગની લપેટમાં આવી ગયા હતા। આગના કારણે મકાનમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। તો બીજી તરફ સ્થાનિકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। બનાવની જાણ થતાં જ ઝઘડિયા જીઆઈડીસી તેમજ આરપીએલ કંપનીના ફાયર ટેન્ડર ઘટના સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગ લાગવાના બનાવમાં કોઈ મોટી જાનહાનિ નહીં થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો।